કોની કક્કડ વાંકડિયા વાળવાળા ઉર્ફે ચાય વાળા. હા કરલી હેર. મને પેલા કેવું પડે. તો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયા આપડી ઉતારે અને આ જો હજી જાગે છે અને આ તો વાંચીને દોડીને હેરે થઈ જાય છે. આપણે ગુડ મોર્નિંગ હા ઈ હાલ પે ખબર પડે કેવી ગુડ થઈ જરી ગાલી બતાય ના ઈ તમે તમારે પેલા આગળ વ્યા જઈશું તમે દોડો એટલે શંખ હાલવાની તૈયારી આરતી થઈ ગઈ છે. બસ હાલવાની તૈયારી છે. અમારે બધા થેલા બસકા પેક થઈ ગયા છે. બસ ઓલા ટ્રેક્ટર પર મૂકીને અહીંયા એક સંઘ હારો હાયરા જ હાલવાના છે. શાંતિ થઈ જવું છે. જરાય દોડવું નથી. સવારમાં ઘડીક દોડ્યું આખો દી એનો તાળ રહે. હા તારી ગુડ વાહ ગુડ મોર્નિંગ વાહ. આઈ થિંક હવે માધાપર ચોકડી આવવામાં છે. ત્યાંથી આપણે ટર્ન મારીને જામનગર હાઈવે પર ચડશું. પાછી સીધી પટ્ટી આવવાની છે જે કોઈ વાતે હળદી ફૂટવાની નથી કારણ કે 2-3 દી તો એ પટ્ટી ઉપર જ હાલવાનું છે. ધ્રોલ આવશે પડદરી આવશે થોડુંક આડાવડું થઈ ગયું પણ પડદરી ધ્રોલ એ બધું આવશે. એક ધારી લીટીમાં જ હાલવાનું. મજા હાલા જોડ્યા હો તો એમ જોઈ લો હારે ને ભલે અડધી કલાક ઓછું હોતા પણ હારે તો દોડવું તો નહીં ને. હા ભાઈ તમે જોગિંગ કરો અમારે જોગિંગ કરવાની થતી નથી. ક્યારે તમે આગળ ખબર જ ન રહે. હા ભાઈ ફોલો કરી નાખજો. એટલે કાંઈ એને લેવું ભાઈ ઓલા ભાભા ભરાઈને ઉભા રાખતા ચા પીતા જ આવી માન હટક્યા નથી. ટોની કક્કડ વાંકડિયા વાળવાળા ઉર્ફે ચાય વાળા. હા કરલી હેર મિસ્ટર ચાય વાળા. હા એ પૈસા દીધા વિના કરેલા અને ભાઈ ને દૂધ ની ડેરી તો હે જ તે. દૂધ નો ધંધો એટલે બહુ ફાવે. ઈ પણ મને નથી ખબર. બોટાદ થી આયા હાલી એટલે હું તો ટીલે થયો. A few moments later. નાસ્તા પેલા ખજૂર દૂધ નું ચાલુ કોઈ નોને થઈ ગયો ને પેલા ખજૂર દૂધ પીશું અને પછી થોડાક આગળ જઈને હવે તો લગભગ 2-3 કિલોમીટર કાપવાનું હોય તો નાસ્તાનું એવી જાય છે. ખજૂર દૂધ પીને હાલ આપણે ન્યારાવટી ગયા જો સામે સ્ટેડિયમ દેખાય. સ્ટેડિયમ થોડુંક સેટ હોય ઝૂમ નથી મારતું. હાલ સ્ટેડિયમ પાસે પગવાય ને અહીંયા આપણે સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં આપણે નાસ્તાનો ઉતારો રાખ્યો હોય. કાલની જેમ જ તે આજે આ ઊભી પટ્ટી હટ દઈને કપાતી નથી. ઊભી પટ્ટી આવે ની થકવાડે હો બાકી વાંકો ચૂકો રસ્તો હોય તો હટ કપાય. આજ છે નાસ્તામાં ભજીયા એન્ડ ચટણી. એ કાલ ઘોડે ભાખરી સોળીને ખાતો ને ઘોડે ન ખાતો પછી કેવરાવશે. ધોની ભાઈ માપ में रहने का ज्यादा बाका जी की बोलाता तो फिर गोटा चढ़ जाती. ઊભી પટ્ટી કાપવાની આવે ને એટલે થાક નાસ્તો કરીને તરત હાલતા થઈ ગયા હતા. જાજી ઘણી બેઠા હોત ને તો પાછા પગ ભરાઈ જાય હાલવું જ નથી થતું એટલે નાસ્તો કરીને જાજી ઘણી બેઠા નતા તરત હાલતા જ થઈ ગયા હતા. હાલ મેં જોવું અહીંયા ટીજીએમ પાસે પહોંચવા આવ્યા. આમે દેખાય ટીજીએમ જામનગર હાઈવે ઉપર આપણે ટીજીએમ પાસે પહોંચવા આવ્યા. પછી અહીં અમારથી નહીં આગળ છે પાછા એના એટલા જ હાલતા થયા આવીએ જે સંઘ તો પાછળ જ છે. ચાલો હવે બપોરાનો ટાઈમ તો બપોરાનો ટાઈમ નથી થયો પણ બપોરાનો ઉતારાનો ટાઈમ થઈ ગયો. આ જો દેખાય અશોક ગ્રીન ફાર્મ બસ ઈ ફાર્મમાં આપણે રોકાવાનું હોય જ્યાં ત્યાં આપણે જાજાભાઈ તો ફાર્મમાં જ વ્યા જઈએ. મેં જો વહેલા વી આવ્યો ખદડા માણસ તો ભાઈ આંબા વાડીએ પગી ગયા એમ તો દેખાય ધરાવના આંબા હે. હવે નાસ્તો ટાટા સાંયે ખુશ્યું એમ તો કડીક મસ્તની નીંદર આવી જવાની છે. મસ્ત મજાનો આરામ થઈ ગયો છે. કોઈ દિને આ બે દીથી નાલું આ ત્રીજો દી છે. કોઈ દિને આજ બપોરે હું સૂઈ ગયો હતો. હવે જો સંઘ ફૂલ તૈયારીમાં છે હાલવાની શરૂઆત કરે છે ને આપણી લવલી ગેંગ હાલતી થઈ ગઈ છે. હવે હોવાનું કારણ એ હતું કે આ કાલ હાંજનું થોડુંક ગળામાં બળતું હતું ને બપોર ચડ્યા તો ફૂલ શરદી જામી ગઈ હતી. શરદી જામે એટલે પછી આંખું ઘેરાય. હવે એ શરદીના કારણે ઊંઘ આવી ગઈ. હવે અત્યારે જાગીને એક પેરાસિટામોલ પી લીધી છે. સાંજ પડી જશે ને સાંજે બીજો એકાદો ડોઝ લઈ લઈશું તો 1-2 દીમાં રાગે આવી જશે. તબિયત થોડીક બગડી છે પણ વાંધો નહીં એમ કેમ કરીને પોગી તો જવાનું જ છે. હાલ હવા ચાર થયા છે ને જે પડદરી 7 કિલોમીટર છેટું છે પણ વાંધો નહીં તરખડી આવી ગયું છે. અત્યારે હાલ અમે તરખડીથી ક્રોસ થઈ રહ્યા છે ને પડદરી હવે 7 કિલોમીટર છે. મૂળગા 7 હાલવાના છે એટલે 6 વાગ્યા પહેલાં તો આરામથી પહોંચી જઈશું. પડદરીથી થોડાક છેટાઈ રહ્યા છીએ ને આપણો ઉતારો આવી ગયો છે. શું નામ છે? વિજય રાઘવ હનુમાનજી મંદિર. હવે એટલે ટૂંકમાં હનુમાનજી મંદિર છે અને અહીંયા આપણે આજ રાતવાસો કરવાનો છે. અને આજના આમ જો 5 કિલોમીટર લૂઝ થઈ ગયા છે. એક તો શરદી એવી થઈ છે ને આંખું માથું હરખાઈનું જડી લીધું છે એટલે એ બહુ આમ હાલવામાં થોડુંક કેવર આવે છે.
બાકી પગ બગ નથી દુખતા કે શરદી થોડીક કેવરાવે. તો ભાઈ ગુડ મોર્નિંગ તો આપણી 5 વાગ્યાની થઈ ગઈ. જોકે ડેઈલી આપણે 4 સવા 4 હાલતા થઈ જાય છે, પણ તમને ખબર છે કાલથી થોડીક શરદી જેવું છે, તબિયત થોડીક ડાઉન છે, એટલે આજ થોડુંક મોડું થઈ ગયું. શંખ વાહે રહી ગયા હતા, પણ ઘણ ખરો શંખ પીછે છોડી દીધો હોય. આ ફેર દોડ્યા નહીં તો પીછે છોડી દીધો હોય. અને પાછા આ ફેર 2 તારીખે નવા આવ્યા છે અમારા સોન્ટા ગેંગના મેમ્બર 2 વૈજ્યા છે. તો લાલભાઈ આવી ગયા છે અને પત્તુભાઈ આગળ છે અને પછી આ દોડે છે. હાલ પડશે ને તો લેફે થઈ જવાનો છે. યો 8 વાગ્યા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે, બનવાનું ચાલુ છે. અને ભાઈ કેવી ભૂખ લાગી તને? નથી લાગી. સાચું બોલ. એટલે નાઈ નતો આવ્યો ઘરેથી? ભાઈ છે ભાઈ દે કાં કેમ થાય છે? ઊંસો નીસો તો થાય છે. જો ક્યારું નો હવળે તો હે. અડધી કલાકના પહોંચી ગયા. સવારનો નાસ્તો મળી ગયો છે, જલેબી ફાફડી ડુંગળી અને મરચા. તો પેલા અને મસ્તી ખાઈ લેવી, કુછ મીઠા હો જાય. અમે નાસ્તો કરી જવો દાદા. જસ્ટ હજી 10 કિલોમીટર કાપ્યું છે ને જો ભાઈ નવી ઘોડીનો નવો દા અત્યારથી ઠરડાઈ ગયો છે. ઓ પત્તુ ડાર્લિંગ, कैसे ऐसा चलता है? क्या हुआ? चप्पल लगता है? પંચર પડી ગયું. मैंने इसीलिए वीडियो बनाया था कि चप्पल थोड़ा सॉफ्ट लेके आना. तुम समझते नहीं हो. તારે મને પેલા કેવું પડે. એલા ભાઈ મેં હાજે વિડિયો મૂકી દીધો તો મેં નીકળ્યા ને ત્યારે મેં રાજકોટ આવીને વિડીયો જોયો. આજે માવડી ચોકડીએ હતા ત્યાં હું એક દુકાન નથી. એલા લાલો ક્યાં ગયો? લાલા આપણે કેટલી દુકાનો ગોતી ચપ્પલની, મળી કઈ? એકાઈ નથી ગોતી. ઓ ખાવ ખોટો માણા હે. હાલો આવી ગઈ રાવટી. હવે આપણે મસ્ત મજાનું જમવાનું છે ને આરામ કરવાનું છે. 10:30 વાગ્યા છે. અત્યારમાં આપણે થોડોક આરામ કરી લેવી, પછી આપણે બપોર પછી હાલવાનું ચાલુ કરવાનું છે. રાવટી આવી ગઈ મોઢે આવી ગઈ. ખોલ નાખ નહીં કાળો પડી જતું. તો ભાઈ વાગી રહ્યા છે 10:30. હા 2 બ્લોકમાં જોઈ લો. આજુ ને આ ગામના સેવાભાઈ માણસો આપણે જમાડે છે. જમાડે એવું પ્રસાદી લેવરાવે. કઈ વાંધો નહીં, તો અમે બધા ભેગા થઈને રહ્યા ને પ્રસાદી લઈ લીધી. લાલભાઈ ચા ઉપાડી છે. જો હું અત્યારે પહેલથી પીવાની ચાલુ જ છે. લાલભાઈ અત્યારે ચા ઉપાડી છે. બપોરના 3 વાગ્યા છે, આરામ બારામ કરી દીધો છે. પહેલા દીએ લાલભાઈ ફેંટાઈ નાખ્યા છે. હવે ચાલુ હબડકું મારી ભાઈ હાલતું થવાનું છે. લાલભાઈ કેવા ફેંટાયા? અરે બહુ બહાટી બોલે દીધી. સૌથી આગળ હું જોતો આ એક દિન હાલો વધીને કાલ લીધી. 2 દિન હું અંદર આગળ જ રહ્યો હતો. આપણે જોઈ લે હું આપણે ભેગા થાય. સંઘની પાછળ હોય, બીજા દીએ તો સંઘની પાછળ રે, આગળ ન હોય. પછી એમ કે અમારે સંઘ આવી હાલ મારી ઘોડે નાસ્તો કરીને તાબડતોડ હાલવાનું. એટલે નાસ્તો હું ચા પીને તાબડતોડ હાલવાનું ચાલુ કરી દીધું. 3 વાગ્યાનું થાય ક્યારે કરવું આજે પછી આમ જરીક ત્યારે હું આવી ગયું ને એટલે એમાં નાસ્તો કર્યો, ખાઈ લીધું હોય ઘર પેટ ને હવે હાલવાનું ચાલુ કરી દીધું હોય. અને સોન્ટા ગેંગના મેમ્બર જે પાછળ હાલ્યા આવે જો હાલ્યા આવે મધરા. વાહ ભાઈ વાહ, મોજે દરિયો કરતા આવે છે. જલસી પાડે છે જલસી. અને આજ ધ્રોલથી આગળ એક ગામ છે, ગામનું નામ અત્યારે નહીં આવડે, ત્યાં આપણે રાતવાસો કરવાનો હોય. એટલે ત્યાં સુધી હાલ જ કરવાનું. જો આપણો સંઘ હારે થઈ ગયો હોય, કેમ કે આપણે અહીંયા ઘડીક રાસ લેવા ઉભા રહી ગયા હતા. હે અરે આ લઈ લીધો દાદા. તમે કેટલા ટાઈમ ત્યાં સેવા કરો છો? વાહ દાદા વાહ, હાથ ત્યાં સેવા કરવાની પછી હાલીને આવવાનું. વાહ દાદા વાહ. આપણા ટ્રેક્ટર આવી ગયા છે પાસે, હવે આગળ જાય છે. અને અમે ઘડીક ધબધબાટી રાસ લીધો તો પણ મારે આ મોટા બ્લોકમાં દેખાડવો કઈ રીતે, કારણ કે યુટ્યુબ વાળા કોપીરાઇટ દઈ દે સાઉન્ડને, તો એ બંધ રાખી દીધું હે. બાકી ધબધબાટી તો એમ બોલાઈ નાખી દીધી. ધ્રોલની બજારોમાં ભટકવાનું ચાલુ કર્યું છે, કેમ કે નવા ખાડા છોડાવવાના છે મારે. તેને ઓલા નહીં તે હા, એટલે મારે ત્યાં એક બાજુનો પગ હો જાય છે, એટલે મારે બદલાઈ નાખવા થડતા લાગે. ન્યૂ એડેડ પોચા લઈ લેવી. અને હાઈવે પૂછ્યું ને
ત્યાં પાણીપુરી વાળા ભાઈ પૂછ્યું હતું ને તો એ કે થોડુંક જ છે ઓલું બસ સ્ટેન્ડ વટો એટલે તરત આવી જાય. એ બસ સ્ટેન્ડે પહોંચ્યા ને એટલે દાદા કે હાલવું પડશે હો, કે રિક્ષા કરી હોય કે રિક્ષા કરી લ્યો. હાલો જે થાય જોઈ જાય. નવા ખાડા છોડાઈ લીધા છે બે, એક જ હરખા, ખાલી સાઈઝ જ અલગ અલગ છે, સેમ ટુ સેમ. કારણ કે આ જ પોચા લાગ્યા હતા. બીજા ઘણા આ જો ઢગલો કરી દીધો શેઠે અમને. પોચા નથી લાગતા, પોચા બધા પોચા છે અમને નથી લાગતા. અમારા તાળિયા હાજર થઈ ગયા. અમે આવી છે બોટાદથી હાલીને આવી. આજે આપણે કેટલો 6થો દિવસ છે અને હજી 26 તારીખે પહોંચશું એને, ત્યાં સુધી હાલવાનું હોય. તો આનું બિલ હજી આપણે કોપી લેવાની છે કા. તો બોલો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. આપણે હિન્દુ રાષ્ટ્રનું વાંકિયા ગામ છે ત્યાં પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણો ઉતારો લગભગ કિલોમીટર, હા બસ કિલોમીટર જેવો છે. અને અમે આ ખાખડા લેવા ગયા હતા ને ધ્રોલ અંદર, એટલે અમે 40 મિનિટ લેટ આવી. જો આ જો આ જાય છે ભાઈ. અત્યારે એની હાલ ઠરડાઈ ગઈ પણ બ્લોગ ઉતારતો એટલે ઘડીક નહીં દેખાડી હોય. જોકે પહેલા દિને એમ મને કીધું કે વાંકિયા ગામ આવ્યું, વાંકા વળી ગયા આજ તો. જોકે આજ મને કાલ જેટલો થાક નથી લાગ્યો, આજ થોડીક મજા આવી. કાલ થોડોક વધારે થાકી ગયો, આજે એટલી બધું ને થાક નથી લાગ્યો. તો ભાઈ એક્ઝેક્ટ 6 વાગ્યા છે ને આપણે જે અત્યારે જે રાતવાસો કરવાનો હોય ને પહોંચી ગયા છીએ, જે છે વાંકિયા ગામના ભીમનાથ મહાદેવનું મંદિર છે. અને અત્યારે તો જો ભાઈ પહેલાં તો પગ ધોવા જવાનું છે અને આ ભાઈના એક જ દીમાં કિલોમીટર મપાઈ ગયા છે હવે. જોકે અત્યારે નાયેલી છે એટલે આમ જો આખો ફ્રેશ થઈ જાય છે અને સવારે પાછું હતું એવી ને એવી એનર્જી થઈ જાય છે. તો અહીંયા આપણે અત્યારે રાતવાસો રાખ્યો હોય, પહેલાં હાથ પગ ધોતા આવી.